એક ખૂબ મોટું રાજ્ય હતું. એ રાજ્યના એ રાજા પ્રામાણિક, વફાદાર અને શૂરવીર હતા. ઘણા વર્ષો સુધી આ રાજાએ રાજ્ય કર્યું. એકવાર રાજા બગીચામાં પોતાના દિવાન સાથે થોડી વાતો કરતા હતા. એમાં અચાનક રાજાએ વાત કરી, દિવાનજી, ઘણા વર્ષો સુધી અમે આ રાજ્યનો વહીવટ સંભાળ્યો. હવે મારે આ વહીવટ એ મારા રાજકુંવરો છે એમને આપી દેવો છે. પણ પ્રશ્ન એ છે, ત્રણેય કુંવરો હોશિયાર છે, ત્રણેય કળાવાન છે, કયા દીકરાને વ્યવહાર આપવો એ મોટો પ્રશ્ન છે. એમાં કંઈક મને સલાહ આપો. રાજા જેવો રાજા મૂંઝાઈ ગયો. આપણે ઘણીવાર એવું થતું હોય, જ્યારે દીકરાઓ નોખા થાય પછી બંને જણા ડિસ્કસ કરે કે આપણે નાનાની સાથે રહેવું છે કે મોટાની સાથે રહેવું છે. એટલે ઘરના ધીમે કરીને એમ કે વિચારીને પગલું ભરજો, પછી તમે તો બહાર વયા જાશો, તમે તો મંદિરે જાશો, કોઈ સગા સંબંધીને ઘેરે જાશો, આખો દિવસ મારે એની સાથે જિંદગી કાઢવાની છે, એટલે વિચારીને પગલું ભરજો. રાજા પણ વિચાર કરે છે. એ વખતે રાજાનો દિવાન હોશિયાર. દિવાને કીધું, મહારાજ, ખૂબ સહેલું છે. શું વાત કરો છો? હા, તમે ત્રણેય કુંવરોને એક એક કોથળો આપી દો. કોથળો આપી બાજુમાં આપણો બગીચો છે ને ત્યાં મોકલો. ત્રણેયને એવી વાત કરવાની છે કે આખો કોથળો સારા સારા ફ્રૂટથી ભરીને લાવવાનો છે. રાજાએ બીજે દિવસે ત્રણેય કુંવરોને 3 કોથળા આપ્યા. ત્રણેય કુંવરો એક સાથે બગીચામાં ગયા. પણ એમાં જે મોટો કુંવર હતો એ બોલવામાં બહુ હોશિયાર હતો, પણ કામ કરવામાં આળસુનો પીર હતો. એટલે એમણે વિચાર કર્યો કે આવો મોટો કોથળો એ એક એક કેરી, ચીકુ, દાડમ ક્યારે ભરાઈ રહી? એટલે બાજુમાં મોટા મોટા પથરા પડેલા, એ પથરા ઉપાડીને કોથળાથી અડધો કોથળો ભરી દીધો. એની ઉપર થોડા પાંદડા નાખી દીધા, બધો કચરો હતો એ કચરો નાખ્યો, અને ઉપર 2 કે 3 લાઈન ફ્રૂટની કરી દીધી. મારો કોથળો ભરાઈ ગયો. શાંતિથી આરામ કરવાની શરૂઆત કરી. એમનાથી નાનો કુંવર હતો, એમને એવો વિચાર આવ્યો કે મારા પિતાજી ક્યારેય આવી આજ્ઞા કરે નહીં, પણ આજે એમણે આ વાત કરી એટલે કંઈક મર્મ હોવો જોઈએ. પણ આખો કોથળો મારા પિતાજી ક્યાં જોવાના છે? એ તો બહારથી જોવાના છે. એટલે એમણે પહેલાં બગડેલા, સડી ગયેલા ફ્રૂટ, અડધા કાચા પાકા, એવો 90% કોથળો ભરી દીધો. ઉપર 20% સારા ફ્રૂટ મૂક્યા. અને જે સૌથી નાનો છોકરો હતો એ બોલે ઓછું પણ કરે જાજુ. એ છોકરાને વિચાર આવ્યો કે આ મારા પિતાજીની આજ્ઞા છે, અને એમણે જ્યારે એમને ફ્રૂટ ભરવાનું કહ્યું હોય તો ખૂબ મેનેજમેન્ટ પૂર્વક અમુક કાચા લીધા કે જે 2 દિવસ પછી પણ એ પાકી જાય અને ઉપયોગમાં લઈ શકાય. અમુક અડધા કાચા અને અડધા પાકા એવા ભર્યા, અને ઉપર સરસ મજાના એકદમ પાકેલા, તરત જમી શકાય એવા ફ્રૂટથી એ કોથળો ભર્યો. અને ત્રણેય કુંવરો રાજ દરબારમાં આવે છે. અને ત્યારે દીવાને રાજાને વાત કરેલી એ પ્રમાણે રાજા ખાલી એટલું જ બોલ્યા કે ત્રણેયના કોથળા ભરાઈ ગયા? હા. સામે 3 રૂમ તૈયાર રાખેલા. ત્રણેયને એક એક રૂમ આપી દીધો અને બહારથી લોક કરી દીધું. અને પછી રાજા બોલ્યો કે તમે જે ફ્રૂટના, ફળના કોથળા ભર્યા છે એમાંથી તમારે 3 દિવસ પસાર કરવાના છે. હવે વિચાર કરો, મોટા કુંવરની શું હાલત થશે? બીજો કુંવર હતો એની. પણ જે ત્રીજો કુંવર હતો એમને 1% ચિંતા નથી. કેમ? એમણે 3 દિવસ ચાલે એવા ફ્રૂટની વ્યવસ્થા કરી છે.
કહેવાનું એટલું જ છે, વાર્તા તો ખૂબ નાની છે, પણ પરમપિતા ઈશ્વર છે એમણે આપણને સૌને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, છૂટી આપી છે. જેવા કર્મ કરવા હોય એવા આપણે કરી શકીએ, પણ છેલ્લે ભગવાન એટલું કહેશે, જેવું કરો તેવું ભરો. જેવા જેવા કર્મ કર્યા હશે એ તમામ કર્મના ફળ એ આપણે જ ભોગવવા પડે છે, એ કોઈ ભોગવી આપતું નથી. કર્મ કરવાની સ્વતંત્રતા, પણ કેવા કર્મ કરવા અને કેટલા કરવા એ આપણા હાથમાં છે. અને ત્યારે આપણા વેદોમાં એવું લખ્યું, ના ભૂંગતમ ક્ષીયતે કર્મ કલ્પકોટી સતેરપી. એક નાનું એવું અજાણતા થયેલું કર્મ એ 1 કરોડ કલ્પ પછી પણ, કલ્પ વર્ષ નહીં, એક કલ્પમાં કેટલા વર્ષો આવી જાય, એક નાનું એવું થયેલું કર્મ એ 1 કરોડ કલ્પ પછી પણ નાશ નથી પામતું. એ કર્મ ભોગવવું જ પડે છે. અને એ કર્મનો જથ્થો, એ કર્મનો જે આખો સમુદાય એટલે પૂર્વ સંસ્કાર. જે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં વાત કરી કે દેહના યોગે કરીને ભગવાનનું ભજન નથી થતું, તો આત્મનિષ્ઠાની ભાવના. થોડા દિવસ પહેલાં આપણે રવિ સભામાં આ જ વચનામૃત વંચાયેલું, ત્યારે દેહ અને કુસંગની વાત કરેલી, પૂર્વ સંસ્કાર બાકી હતા. મહારાજે ખૂબ સરસ વાત કરી કે પૂર્વ સંસ્કાર ટળવા ભારે કઠણ છે. કુસંગના યોગે કરીને ભગવાનનું ભજન ન થાય, એ સાધુની પાસે બેસે તો ધીરે ધીરે કુસંગ દૂર થાય. આમાં ઘણા એવા હોય કે શરૂઆતના પીરિયડમાં માવા ખાતા હોય, ફિલ્મ જોવા માટે જતા હોય, દિલખુશ પાણીપુરી ખાતા હોય, બધી મોજ મજા કરતા હોય, કુસંગ છે. પણ જેમ જેમ સંતોની પાસે બેસતા ગયા તો એ કુસંગ દૂર થયો. પણ પૂર્વ સંસ્કાર છે, જે કરેલા કર્મ છે, એને કોણ દૂર કરે? એ પૂર્વ સંસ્કાર ટળવા એ અતિ કઠણ છે. પણ જો આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે આ લોકમાં કોઈ વ્યક્તિ હત્યા કરે, કોઈને હેરાન કરે, ચોરી કરે, મારપીટ કરે, તો પોલીસ એમને પકડીને જેલમાં પૂરી દે. પછી એનો કેસ ચાલે, અમુક વર્ષોની સજા આવે. 10 વર્ષની સજા હોય તો એમણે 10 વર્ષ જેલમાં રહેવું જ પડે એવું લેખિત નથી. જે વ્યક્તિને જેલમાં પૂર્યો છે, 10 વર્ષની સજા છે, પણ જો એમને પસ્તાવો થશે, એમના જીવનમાં, એમના વર્તનમાં જો ફેરફાર આવી જાય, અને એમની ઉપર ધ્યાન રાખનારા જે જેલરો છે, એમને જમવાની વ્યવસ્થા કરનારા વ્યક્તિઓ છે, એમને એવું લાગે કે નહીં, આ વ્યક્તિ નિર્દોષ છે, પણ દેશ કાળ કોઈ પરિસ્થિતિને કારણે એમણે આવું પગલું ભરવું પડેલું, તો એ 10 વર્ષની સજા જો જેલર રાજી થઈ જાય અને ઉપર અધિકારીઓને વાત કરે તો 7 કે 6 વર્ષમાં એ સજા પૂરી થઈ જાય. અરે 6 વર્ષની સજા નહીં, કોઈને ફાંસીની સજા અપાઈ ગઈ હોય, પણ એ રાષ્ટ્રપતિની પાસે જો દયાની અરજી મૂકે અને રાષ્ટ્રપતિ જો મોજમાં હોય અને રાષ્ટ્રપતિ જો રાજી થઈ જાય, તો ફાંસીની સજા મળી ગઈ હોય એ આજીવનમાં ટ્રાન્સફર થઈ જાય, 20 વર્ષ રહેવાનું થાય, પછી છૂટા થઈ જાય. જેવી રીતે આ લોકમાં કાયદો છે, એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાને પણ એક પોતાનો નવો લો બહાર પાડ્યો કે શાસ્ત્રોમાં એમ જ લખેલું છે, કરેલા કર્મ ભોગવવા પડે. પછી એ ભગવાન હોય તો ભગવાનને પણ ભોગવવા પડે. ભગવાનની તો લીલા હોય, પણ એ જ્યારે આ લોકમાં આવે તો ભગવાને પણ કર્મ ભોગવવા પડે. ભગવાનના બાપા હોય દશરથ મહારાજા, એ તો રામના પિતા હતા, એમને પણ કર્મ ભોગવવા પડે. પણ શ્રીજી મહારાજે અહીંયા વચનામૃતમાં વાત કરી, ગમે તેવા પૂર્વ સંસ્કાર હોય, ગમે તેવા મલિન સંસ્કાર હોય, પણ ભગવાનના એવા અતિશય મોટા સત્પુરુષ તે જો રાજી થાય તે મલિન સંસ્કાર નાશ પામે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતમાં એવું લખ્યું, સ્વામી કે ભગવાનનું ભજન કરવું અને પ્રારબ્ધના દુઃખ આવે ને એ ભોગવી લેવા. પણ શ્રીજી મહારાજે એ વાત કરી કે પૂર્વ સંસ્કાર છે, એ જો મોટા સત્પુરુષનો રાજીપો થાય તો એ રાજીપો
એ તમામ સંસ્કારોને ટાળી નાખે છે. પાયામાં રાજીપો છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ એ રાજી થાય ને તો એમના અંદરમાં જે કોઈ વસ્તુ છે, એમની વાલી જે વસ્તુ છે એ સામેવાળાને આપી દે છે. ઘણીવાર દીકરો ઘણા સમયથી પપ્પાને વાત કરે કે પપ્પા સાયકલ લાવી દો ને, પપ્પા સાયકલ લાવી દો ને, સારું બેટા 90% લાવજે, તને સાયકલ આપીશ. અને છોકરો મહેનત કરે, એને સાયકલ દેખાય ને સામે, અને ખૂબ મહેનત કરીને 90-95% લાવે, પણ ત્યાં આપણી પાસે ખીચામાં પૈસા ન હોય. હવે આપણી સાયકલની બ્રેકનો ડટ્ટો ઘસાઈ ગયો હોય એ ન નખાવતા હોય, તો છોકરાને નવી રેન્જર તો કેમ લઈ દેવી? અને અત્યારના છોકરાને પાછી આપણે જેમ ઓલી 24 સાયકલ શીખ્યા હોય એમ આડા પગ નાખીને આમાં મકાવતા હોય આડી સાયકલ, એવી તો હાલતી નથી એટલાસની. એને તો ઓલી ગેરવાળી સાયકલ જોઈ. હમણાં 2 છોકરા પ્રસાદીની સાયકલ કરાવવા આવેલા, પૂછ્યું કે ભાઈ આ કેટલાની સાયકલ આવી? તો કે સ્વામી 6,500ની. કીધું 6,500ની સાયકલ? તો હા કે સ્વામી આ તો બહુ સાદી લીધી છે, 15-15, 20-20, 25-25 હજારની સાયકલો આવે. વિદેશમાં તો લાખોમાં આવે, ઇન્ડિયામાં 25-25, 30-30 હજારની સાયકલ આવે. હવે છોકરો મહેનત કરે, પપ્પા સાયકલ લઈ દો, પણ પપ્પાને ફર હોય નહીં તો સાયકલ ન આવે. ઘરના કે ભાઈ મારે સાડી લેવી છે, સોનાનો દોરો કરાવવો છે, આ કરવું છે, ઘણું બધું હોય. ઘણીવાર આપણે આ ગવર્મેન્ટ કંઈક કામ કરવા હોય તો ગાંધીનગર ધક્કા ખાઈને ખાઈને તોડવી નાખે. જન્મ તારીખનો દાખલો લાવો ને, આ લાવો ને, તલાટીનો સિક્કો લાવો ને, સરપંચનું આમ જોશે ને, બાપાની સહી લાવો. બાપા ગામડે રહેતા હોય, 1.5 પગ હોય, કેમ એને સુરત બોલાવવા આવે? કેટલું બધું માગે. પણ જો ક્યારેક એવો સમય હોય અને જો અધિકારી મોજમાં હોય ને જો રાજી થઈ ગયો હોય તો કે કાંઈ વાંધો નહીં, કાલ કાગળ લેતા આવજો, એક સાઇન કરી દે, બધા કામ પાસ. જે કામ માટે આપણે ઘણા ધક્કા ખાતા હોઈએ, પણ જો અધિકારી રાજી થઈ જાય તો બધા કામ પૂરા થઈ જાય. એમ અહીંયા પણ છોકરો એમના પત્ની ઘણા સમયથી બધી માંગણી કરતા હોય, પણ ક્યારેક જો સારો પગાર આવી જાય અથવા તો ક્યારેક એવો સત્વગુણ હોય, ભાઈ પૈસા તો કાયમ ઘટવાના જ છે, ગમે એટલા પૈસા આવે. છોકરો બિચારો સાયકલ કરે છે, એને સોનાનો દોરો કરાવવો છે, કે ત્યાં તારે જેવો કર્યો એ કરાવી નાખજે, હું પૈસા આપી દઈશ. પણ વાત છે રાજી થવાની. પણ અહીંયા આ લોકના વ્યક્તિને રાજી કરવાની વાત નથી. આ પૂર્વ સંસ્કાર ત્યારે નાશ પામે કે જ્યારે ભગવાનના મોટા સંતનો રાજીપો થાય. આપણા સંપ્રદાયનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ દેવાનંદ સ્વામી એ ઝાલાવાડ પંથકમાં ફરવા માટે ગયેલા. સત્સંગ વિચરણ કરે, એમાં સાંજનો સમય એક ગામમાં એ સંતોનું મંડળ ચોરામાં ઉતરેલું. આખો દિવસ બધાએ ખેતી કામ કર્યું હોય, મહેનત મજૂરી કરી, માણસો બધા ભેગા થયેલા, અને ચોરે એ સંતોએ સરસ મજાની કથા કરી. છેલ્લે એકાદા નાના સંત હશે એવું બોલ્યા કે આ શ્રીજી મહારાજની આજ્ઞાથી અમે ગામડે ગામડે વિચરણ કરીએ. એમાં હેતુ તો એવો છે કે આ જીવ છે એ માયામાંથી છૂટી અને ભગવાન તરફ વળે અને એમના જીવનમાં પરિવર્તન આવે, એટલા માટે અમે આ સત્સંગ વિચરણ કરીએ છીએ. ત્યાં એક ભગત ઊભા થયા. એ કે સ્વામી તમે જીવન પરિવર્તન કરો? હા ભગત. તો સ્વામી અમારા ગામમાં એક કાનજી કાકા છે. એ કાનજી કાકાનો છોકરો છે ને 9 વર્ષનો છે, પણ એટલો તોફાની અને એવા એના બધા કારસ્તાન છે, આખું ગામ એનાથી ત્રાસી ગયું છે. એના મમ્મી પપ્પા તો થાકી જ ગયા છે, પણ ગામના લોકો બધા એ છોકરાથી કંટાળી ગયા છે. જો સ્વામી તમને જીવન પરિવર્તન કરતા આવડતા હોય તો એ છોકરાને તમારા પાસે બોલાવો. સંતો બધા હસવા લાગ્યા. અને ઘણીવાર હોય આવા સત્સંગ વિચરણમાં જઈને ઘણા આવા સામે આવા ભેટી જાય, અમને ઓળા કાન પકડાવે. અને સાધુ જોવે એટલે આવો તોફાની માલ તો સાધુને જ આપવાનો હોય ને. આપણા ગુરુકુલમાં છોકરા આવે તો એમાં 70% બધા તોફાની જ નોટું હોય. બધી ડાયા છોકરા હોય, ગુણિયલ હોય અને સંસ્કારી હોય તો માતા પિતા પાસે જ રાખવાના હોય. જે એમનું કયું ન કરતા હોય,
ઝઘડતા હોય, એમના મમ્મીને હેરાન કરતા હોય, નાના ભાઈ સાથે ઝઘડતા હોય, એટલે કે આને ગુરુકુળમાં મૂકી આવો. ગુરુકુળમાં એટલે સાધુ રેડી કરી દે, પણ અહીંયા સાધુ રેડી થઈ જાય એનું શું? એટલે આવા તોફાની છોકરા તો સાધુ પાસે જ મોકલે કે સ્વામી તમે કંઈક સમજાવો. એટલે આ હરિભગતે વાત કરી કે સ્વામી એ છોકરાને તમે સુધારી દો ને તો વાત સાચી. દેવાનંદ સ્વામી કે કાલે સવારે છોકરાને લઈ અમારી પાસે આવજો. અને ભગવાનને ધારી રહેલા એ દેવાનંદ સ્વામી એટલી દયા અને કરુણાની મૂર્તિ. બીજે દિવસે સવારે છોકરો આવ્યો, સંતોએ થોડો પ્રસાદ આપ્યો અને સાથે થોડો પ્રેમ આપ્યો. છોકરાને ગમી ગયું કે હો આખા ગામમાં બધા મને ખીજાય, બધા ચીડવે, પણ આ બાવા સાધુ મહારાજ છે એમણે તો પ્રસાદ આપ્યો અને ઉપરથી મને કેવું હેત આપ્યું. ગમે તેવો અનાડી હોય પણ એને પ્રેમ આપો તો એ વ્યક્તિ વશ થાય. એટલે છોકરો કહે કે સ્વામી સ્વામી તમારે કાંઈ કામ કરવું હોય ને તો મને કહેજો. સ્વામી કે આટલું જ જોઈએ છે. દેવાનંદ સ્વામીએ પાણીની ડોલ આપી. એ કે જો ગામમાં કૂવો છે ને ત્યાંથી એક પાણીની ડોલ ભરીને આવ્યું. અને છોકરો ઉપડો, અને તોફાની માણસ હોય ને એ પાછો કામ કરવામાં પાવરતો હોય, એ કંઈ પાછો ન પડે. ગયો દોડતો દોડતો અને પાણીની ડોલ ભરીને આવ્યો. પછી તો ક્યારેક શાક ભાજી લાવવાના હોય તો એ સેવા સોંપે, ક્યારેક સંતો જે ઓરડામાં ઉતરેલા એ ઓરડો વાળવાનો હોય તો એ સેવા સોંપે. ધીરે ધીરે કરતાં આ છોકરો એમને સંતો સાથે હેત થઈ ગયું. એવું હેત થઈ ગયું કે રાત્રે પણ ઘરે ન જાય. બસ દેવાનંદ સ્વામી એમને બોલાવે એટલે પોતે ખુશ થઈ જાય અને રાત્રે ચોરે જ ઉતરે, સંતોની પાસે જ રહે અને આખો દિવસ દોડી દોડીને સેવા કરે. વાળવાનું હોય, પાણી લાવવાનું હોય, શાકભાજી લાવવાના હોય, બીજું કંઈ સીધું સામાન લાવવાનું હોય, છોકરો દોડી દોડીને સેવા કરે. 20-25 દિવસ દેવાનંદ સ્વામી આ ગામમાં રોકાયા અને છોકરાને તો દેવાનંદ સ્વામી સાથે હેત થઈ ગયું, પણ દેવાનંદ સ્વામી એ અંતરથી આ છોકરા ઉપર રાજી થઈ ગયા. કે ગામના લોકો એવું કહે છે કે આ છોકરો તોફાની છે, કોઈનું માનતો નથી, ગાળો બોલે છે, પણ આ કેવો ડાયો છોકરો છે. સંતો જેમ કહે એમ સેવા કરે છે. સંતોનું વચન એ ક્યારેય પડવા દેતો નથી. દેવાનંદ સ્વામી રાજી થઈ ગયા અને છેલ્લે જતા હતા ને ત્યારે છોકરાની આંખમાં આંસુ હતા કે સ્વામી મહારાજ મને સાથે લઈ જાઓ ને. દેવાનંદ સ્વામી કહે બેટા તું અહીંયા રહેજે, માતા પિતાની સેવા કરજે, અમે બીજી વખત આવીશું ને ત્યારે તને સાથે લઈ જશું. તું ભણી ગણીને મોટો થઈ જા, હોશિયાર બની જા, પછી તને ભગવાન પાસે લઈ જાશું અને તને સારી સારી વાર્તાઓ કહેશું. એવી રીતે વાત કરી અને સંતો ચાલતા થયા, પણ છોકરો પાછળ ને પાછળ. ગામના સીમાડા સુધી એ છોકરો દેવાનંદ સ્વામીને વળાવવા માટે ગયો. દેવાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા. વાતને 1-2 વર્ષ વીતા અને આ છોકરો બીમાર પડ્યો. એવી બીમારી, એવો ભયંકર તાવ આવ્યો, આખું શરીર તૂટે, માથું ફાટે, આખો દિવસ છોકરો રડે, મને માથું દુખે છે, મને જમવાનું ભાવતું નથી, આખું શરીર તૂટે છે. જે એક દિવસ આખા ગામને હેરાન કરતો એ આજ હેરાન પોતે થાય છે. ખાટલામાં પડ્યો પડ્યો રાયડું નાખે અને એવો ભયંકર તાવ આવેલો. ઘણા વૈદ પાસે ગયા, ઘણી દવાઓ કરાવી, પણ એ તાવ સારો થાય નહીં. બીમારી વધતી જાય છે અને એ વખતે એમનો અંત સમય આવ્યો. એમનું આયુષ્ય એટલું લખેલું હશે અને અંત સમય આવ્યો ત્યારે સદગુરુ દેવાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે એમને તેડવા માટે પધાર્યા. અને છોકરાએ કીધું કે માં એ ઓલા દેવાનંદ સ્વામી આવ્યા હતા ને, મને કંઠી પહેરાવી હતી, હું એમને શાકભાજી આપતો, એમને પાણીની ડોલ ભરી દેતો, એ દેવાનંદ સ્વામી મને લેવા માટે આવ્યા છે, તો માં હું સ્વામી સાથે જાઉં? પણ હવે એમની માં એવી છે, કોણ તારા દેવાનંદ સ્વામી? હજી તો તું 9 વર્ષનો 10 વર્ષનો થયો, એ સ્વામીને કહી દે મારે નથી આવવું. સ્વામી તો નવરા છે, તું મારા એકનો એક દીકરો છો, પછી અમારું ગઢપણ કોણ પાડશે? ઘણી વાર આવું થતું હોય ને, એકના એક દીકરા સાધુ થવા માટે જ્યારે જતા હોય ત્યારે પછી કહે કે ભાઈ સ્વામીને તો ઘણા સાધુ છે, સ્વામીને ક્યાં જરૂર છે, તું અમારે એકનો એક છો.
એટલે રોકવા મહેનત કરે. એમની માં ખીજાણી એ કે સ્વામીને ના પાડી દે. એટલે છોકરાએ પછી સ્વામી સાથે વાત કરી કે સ્વામી મારે આવવું તો છે પણ મારી માં ના પાડે છે. એટલે દેવાનંદ સ્વામી કહે તારી માં તો માયાની છે, એ તો ના જ પાડે ને. એ આપણે તો ભગવાનના ધામમાં જવું છે, સ્વામિનારાયણ ભગવાન તને લેવા માટે આવશે. છોકરાએ કીધું માં સ્વામી એવું કહે છે કે માં તો માયાની બનેલી છે. અને માં ગરમ થઈ, કયો ગુરુ છે એ તારો? આવવા દે, ગુરુનો વારો છે, ગુરુ ગામમાં પગ મૂકે એટલે. આ એકનો એક દીકરો છે ને સાધુ લઈ જાય અને છોકરાને ખીજાણા કે જાવું નથી આપણે. પણ પછી એ છોકરાને સ્વામી સાથે હેત થઈ ગયેલું અને મહારાજની સાથે પણ હેત થઈ ગયેલું અને શ્રીજી મહારાજ અને દેવાનંદ સ્વામી આવ્યા અને 9 વર્ષના છોકરાને શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. હવે વિચાર કરો, કેટલા વર્ષો સુધી, યુગો સુધી સાધનાઓ કરે છતાં પણ જે કર્મના ફાંસલામાંથી છૂટી નથી શકતા. એ પૂર્વ સંસ્કાર એટલા ભારે હોય છે કે ઈચ્છાઓ એક પછી ઈચ્છાઓ કેટલી થતી હોય. આજે આપણે આપણા જ મનનો અભ્યાસ કરીએ, આટલો સત્સંગ, આટલી ભક્તિનો યોગ, મોટા સંતોનું સાનિધ્ય, છતાં પણ ક્યારેક પૂજામાં બેઠા હોઈએ, મંદિરે આવતા હોઈએ તો કેટલા ઘાટ થતા હોય, કેટલી મનમાં અવનવી કલ્પનાઓ થતી હોય, કેટલી વાસનાઓ, ઈચ્છાઓ, એમાંથી પાર નથી આવતો. હવે 9 વર્ષનો છોકરો કેટલી માળા ફેરવી, કેટલા દંડવત કર્યા, કેટલા તપ કર્યા, કેટલા વ્રત, કોઈ સાધના નહીં. બસ એક દેવાનંદ સ્વામી જેવા સંત, એમની સાથે આત્મીયતા થઈ ગઈ અને સંતનો રાજીપો થઈ ગયો. તો એ રાજીપાએ એમના પૂર્વજન્મના સંસ્કાર હશે અને કદાચ એમને આ બીમારી આવી તો એ બીમારી પણ ઘણા સમય સુધી ભોગવવાની હશે, ભવિષ્યમાં પણ ઘણા બધા દુઃખ ભોગવવાના હશે. પણ જો આ સંતનો રાજીપો થઈ ગયો તો મહારાજ કહે કે જેવા ગમે તેવા મલિન સંસ્કાર હોય એ તમામ સંસ્કાર નાશ પામે છે. ત્યારે આપણા પણ અનંત જન્મના આ પૂર્વ સંસ્કારો છે. પણ જ્યારે ભગવાનને એવા મોટા સંતને રાજી કરીશું, આમ તો સાહિત્યમાં એવું લખ્યું કે મન મત્ત થઈ તું કોટી સાધન કરે, કે આપણે આપણી રીતે ઘણા પ્રકારના સાધન કરીએ, મંત્ર જાપ કરીએ, દંડવત કરીએ, તપ કરીએ, એ બધું સારું છે અને ભક્તિને પુશ જ કરે છે. પણ મન મત્ત થઈ તું કોટી સાધન કરે, સદગુણ શબ્દ વીણ સર્વે કાચું, કે બધા જ સાધન કરીએ પણ જ્યાં સુધી એ ભગવાનના એવા સંત, એમનો રાજીપો નથી મળતો ત્યાં સુધી પ્રગતિ થતી નથી. એ સંતની જ્યારે રાજીપાની મીઠી નજર પડે, સંતો પાસે સાંભળેલું, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર એવું કહેતા કે સત્સંગમાં પ્રવેશ મેળવવો સહેલો છે, પણ પ્રવેશ મેળવવા પછી એવા ને એવા ટકી રહેવું ને એ ખૂબ અઘરું છે. અને એવા ને એવા ટકી રહેવા માટે કોઈ એવા મોટા સાધુની મીઠી નજર આપણા ઉપર હોવી જોઈએ, તો સત્સંગમાં દિવસે ને દિવસે આપણે આગળ વધતા જઈએ. અને એક સાધુ રાજી થયા એટલે બધું આવી ગયું. ઘણી વખત ફોરેન જવાનું થાય, વિદેશ જવાનું થાય તો આ વિશ્વના તમામ વ્યક્તિ એ તમારા ઉપર રાજી છે, આખું વિશ્વ તમારા ઉપર રાજી છે. બધાને એવી ઈચ્છા છે કે આ ભાઈ છે ઇન્ડિયા છોડી અને વિદેશમાં આવે. તમે વિઝા લેવા માટે ગયા પણ વિઝાની ઓફિસવાળો રાજી નથી, તો શું કરવાનું? આખી દુનિયા રાજી પણ વિઝાની ઓફિસવાળો સિક્કો ન મારે તો બધું કેન્સલ. અને આખી દુનિયા તમારા વિરોધમાં છે પણ એક વિઝાની ઓફિસવાળો જો રાજી છે ને તો તમારું કામ થઈ જાય. એમ આ દુનિયામાં ભગવાનની ભક્તિ, ભજન, તપ એ તો બધાની યથા શ્રદ્ધા, યથા ભક્તિ પ્રમાણે થાય, પણ એવા ભગવાનને ધારી રહેલા મોટા સત્પુરુષ એ જો આપણા ઉપર સિક્કો મારી દે ને તો અક્ષરધામ પાકું. પછી કોઈ ન રોકી શકે, પછી બધા નિયમો દૂર થઈ જાય. જ્યારે સામેથી માંગ આવે છે, હવે અમેરિકા જવું હોય તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ વિઝા નથી મળતા, પણ જ્યારે આ દેશનો રાજા અથવા તો અમેરિકાથી જ માંગણી આવે, ટ્રમ્પભાઈ છે એમ કહે કે ભાઈ કાનજીભાઈની મારે જરૂર છે તો કાનજીભાઈને આવવા દો, પછી એને કોઈ નિયમ લાગુ પડે, સીધી જ એને એન્ટ્રી મળી જાય.
એમ ભગવાનના સાધુ એનો રાજીપો મળી જાય એમને પછી બીજી કોઈ સાધના કરવાની જરૂર રહેતી નથી. અને ત્યારે એ આપણા મુંડક ઉપનિષદમાં એવું લખ્યું કે તદ વિજ્ઞાનાર્થમ, કે તે ભગવાનના જ્ઞાન પ્રાપ્તિ માટે સહ ગુરુ મેવાભી ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, કે જે જીવને પોતાનું કલ્યાણ મેળવવું છે, ભગવાનના માર્ગે આગળ વધવું છે, તો ગુરુ મેવાભી ગચ્છેત, કોઈ એવા એકાંતિક સત્પુરુષની પાસે જા. અને ત્યાં જઈ એ ગુરુ કેવા હોવા જોઈએ? તો શ્રોત્રિયમ અને બ્રહ્મનિષ્ઠમ. આ બ્રહ્મનિષ્ઠમ શબ્દ બહુ સમજવા જેવો છે. બ્રહ્મ કહેતા ભગવાન અને નિષ્ઠમ કહેતા કે નિષ્ઠા. લાંબા સમય સુધી જેમની ભગવાનના સ્વરૂપમાં સ્થિરતા રહે છે, ભગવાનને પણ માને છે અને ભગવાનનું પણ માને છે. નહીંતર આપણે ગુરુ મહારાજ ઘણીવાર વાત કરે કે ઘણીવાર મોટા મોટા સદગુરુ હોય ને એ ભગવાનને માનતા હોય પણ ભગવાનનું એ માર્યું ફરે, એટલું બધું ન હોય. પણ એવા સદગુરુ સંત કે જે ભગવાનને પણ માનતા હોય અને ભગવાનનું પણ માનતા હોય, એવા વડીલ સંતો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણને આપ્યા છે. અને ત્યારે વચનામૃતમાં પણ એ શ્રીજી મહારાજે ઘણીવાર આ વાત કરી. વડતાલનું 4થું વચનામૃત. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે હે મહારાજ, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક કયું સાધન છે કે એમાં કલ્યાણના તમામ સાધન આવી જાય? જો આ મુક્તાનંદ સ્વામી કેવા દયાળુ સાધુ છે કે મહારાજ આ હવે કળિયુગી બધા ભક્તો આવવાના, એ કેટલુંક અલગ અલગ બધું કેટલું કરશે, મહારાજ એક વસ્તુ એવી બતાવી દો કે એમાં બધું આવી જાય. અને ત્યારે મહારાજે જવાબ આપ્યો કે 30 લક્ષણે યુક્ત એવા જે સંત, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ એ 30 લક્ષણ બતાવ્યા છે, શાસ્ત્રોમાં પણ એ આ લક્ષણોની વ્યક્તિ છે. 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. એવા મોટા સત્પુરુષ સંત, એમનો સંગ રાખવાનો. પણ 3 રીતે કીધું: મનથી, કર્મથી અને વચનથી. ઘણીવાર સંતો સાથે હેત હોય પણ મન કર્મ વચને એમની પાસે સમર્પણ ન હોય તો એ સંત રાજી ન થાય. ત્યારે અહીંયા જો મહારાજે એક સરસ મજાનો શબ્દ વાપર્યો કે અતિશય મોટા સત્પુરુષ રાજી થાય. તો આપણે એ પણ સમજવું પડે કે એવા મોટા સત્પુરુષ આપણા ઉપર રાજી કેવી રીતે થાય? એ પ્રશ્ન છે ને. રાજી થાય એટલે બધા કામ થઈ જાય, એવા પ્રસંગો ઘણી વાર સાંભળ્યા છે. પણ એ મોટા સત્પુરુષ છે એ કેવી રીતે રાજી થાય? તો એ માટે અમદાવાદનું 3જું વચનામૃત, એમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, આત્મારૂપ થઈને ભગવાનનું ધ્યાન કરવા રૂપ ઉપાય. ભગવાને એ વખતે બધી આત્માની વાત કરી છે કે આપણે દેહ નથી ને આપણે તો આત્મા છીએ, ઉપસમ અવસ્થામાં રહેવું. એટલે નિત્યાનંદ સ્વામીએ તરત પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય એને તો અનંત વિટમણા હોય, એમાં ક્યાં હું આત્મા છું, હું કોઈનો પિતા નથી, હું કોઈનો પતિ નથી, હું તો અલિંગ છું ને આ બધું ક્યાંય વિચારવા જાય? પૂજાનો માંડ ટાઈમ રહેતો હોય, મહિનાથી નક્કી કરતા હોય ચારે રવિ સભા ભરવી, ત્યારે માંડ એકમાં અવાતું હોય. કારણ કે એટલા બધા કામ આવી જાય, કાંઈક ને કાંઈક એવા પ્રશ્ન આવી જાય. તો મહારાજ, આત્મારૂપ થઈને ભગવાનનું ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે, માટે એ વિના કોઈ સુગમ ઉપાય હોય તો અમને બતાવો. અને ત્યારે મહારાજે પેલું જ કીધું કે જે ભગવાનનો ભક્ત હોય એમનામાં 3 લક્ષણ હોય તો કદાચ એ આત્મારૂપ થઈને ધ્યાન ન કરે તો પણ ચાલે. એમાં પહેલો ઉપાય બતાવ્યો કે ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય. જે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, એ તો ઘણીવાર સમજીએ છીએ. પણ એ ભગવાનનો જેમ છે તેમ યથાર્થ મહિમા સમજાઈ જાય. અને જ્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાય ને
ત્યારે ભગવાનની સાથે પ્રેમ થાય, અને પ્રેમ થાય ને પછી માળા ફેરવવી ન પડે, ઓટોમેટિક ફરવા મળે. સ્નેહ ગીતામાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જે ગોપી હતી એ સૂતા બેઠા હાલતા ચાલતા વાટે ઘાટે ક્યાંય પણ જાય, અચાનક એને ભણકારા વાગે કે કૃષ્ણએ મને બોલાવી, કૃષ્ણએ બોલાવી. સૂતા બેઠા ઝબકી જાગી. આ સ્વામીએ કેવા શબ્દો વાપર્યા છે કે ગોપી સૂતી હોય તો અચાનક ઝબકીને જાગી જાય કે મારા કૃષ્ણ ક્યાં હશે, કાનો શું કરતો હશે, એ જાગતો હશે, સૂતો હશે, ક્યાંય બહાર ગયો હશે. જ્યારે કોઈને કોઈની સાથે પ્રેમ થાય ને ત્યારે 24 કલાક મનમાં એનું ચિંતન ચાલુ થઈ જાય. ત્યારે ગોપી હતી એને ભગવાનની સાથે એવો પ્રેમ થયેલો, કારણ કે ભગવાનનો મહિમા સમજાયેલો. અને જેમના હૃદયમાં આવી ભગવાનની ભક્તિ હોય તો એમના ઉપર ભગવાન તો રાજી થાય, પણ મોટા સંતો પણ રાજી થાય. આપણે વાત છે ને મોટા સંતો કેમ રાજી થાય, એ માટેનો પહેલો ઉપાય કે ભગવાનનો ભક્ત એ જેટલી ભગવાનની ભક્તિ કરે ને એટલા મોટા સંતો રાજી થાય. આપણા પરિવારમાં ઘણા ભક્તો એ સારું ડોનેશન આપતા હોય, સારી કળાઓ જાણતા હોય, અનેકવિધ કલાઓમાં પારંગત હોય, પણ જે મોટા સંતો છે એમના હૃદયમાં બધાનું સ્થાન છે, બધા ઉપર રાજી છે, પણ જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાનની ભક્તિ કરાવે છે, એમના ઉપર જે મોટા સંતોનો રાજીપો હોય છે એવો કદાચ કોઈના ઉપર નથી હોતો. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે શાસ્ત્રોમાં સંતને સમદર્શી કહ્યા છે, પણ અમે એમાં માનતા નથી. જેની જેવી પાત્રતા એટલો ભગવાનમાં એનામાં પ્રવેશ થાય અને સંતોનો રાજીપો મળે છે. ત્યારે એ મોટા સંતોને રાજી કરવા હોય ને તો સંતોનું વાલું કોણ છે? ભગવાન. અને પ્રેમનું લક્ષણ છે તમારે કોઈ વ્યક્તિને રાજી કરવા હોય તો એમના સંબંધી અથવા તો એમના વર્તુળમાં કોઈ વ્યક્તિ હોય એના વખાણ કરો, એમની પ્રશંસા કરો, એટલે ઓટોમેટિક એ સંતો કહે ને બાપ દીકરો આવ્યા હોય ને એક ચોકલેટ હોય તો છોકરાને આપે તો પિતા ઓટોમેટિક રાજી થઈ જાય. એમ સંતોને વાલા ભગવાન છે. કોઈ જીવ ભગવાનની ભક્તિ કરે, ભગવાનની પાસે જાય એટલે સંતો છે એ ઓટોમેટિક રાજી થાય છે. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. એક કવિએ ખૂબ સુંદર રીતે આખું વર્ણન કર્યું છે કે સાધુ છે એનો સ્વભાવ એક માં જેવો છે. જે માં છે એ પોતાના બાળકને સાચવે, કપડાં બગાડે તો કપડાં ધોઈ આપે, એમને કંઈક ભૂખ લાગી હોય તો એમને ખોરાક આપે, એમને ઘોડિયામાં હિંચકાવે, જ્યાં સુધી એ સૂવે નહીં ત્યાં સુધી માં પણ સૂવે નહીં. એમ સંત છે એ પણ માં જેવા છે. પણ પાછું કવિને વિચાર થયો કે નહીં, માં કરતાં પણ એક ડગલું સાધુ આગળ છે. એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત, એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત. માત સુડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત, સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. કે માં છે એ તો દીકરાને સુડાવી દે છે, પણ સાધુ છે ને એને સુડાવતા નથી, એને જગાડી દે છે. જે અનંત જન્મોથી એ માયામાં સૂઈ ગયો છે, અજ્ઞાન રૂપી માયામાં એ ખોવાઈ ગયો છે, એમાંથી એમને જ્ઞાન આપે છે. જ્ઞાન આપીને સારી વાત કરી અને માયામાં સૂતેલા જીવને જગાડે છે કે ભાઈ તું આ માયાનો નથી, તું ભગવાનનો અંશ છો, તારે ભગવાનની પાસે જવાનું છે. આપણે તો ભગવાનના અંશ છીએ, આ બધી તો માયા છે, એ તો દુઃખરૂપ છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે સાધુ છે એ જ્ઞાન આપી અને એનો નવો જન્મ આપે છે. ત્યારે સંત છે એ આવી વાતો કરી અને એમને આગળ વધારે છે. કહેવાનું કે ભગવાનની ભક્તિ હોય તો સંતો એમને યાદ કરે છે. શાસ્ત્રીજી મહારાજ વખતે ઘણા બધા હરિભક્તો હતા. પોતાની યથાશક્તિ યથાશ્રદ્ધા પ્રમાણે સેવા કરતા,
સ્વામી બધા ઉપર રાજી હતા, પણ એ સ્વામીની કથા સાંભળીએ તો સ્વામીએ ઘનશ્યામ ભગતને યાદ કર્યા છે. ઘનશ્યામ ભગત ધાનાણી ફાટસરવાળા. સ્વામી કે આ ઘનશ્યામ છે એ ઉંમર નાની છે પણ એની સમજણ મોટી છે. આજે એમના ગામમાં ખેતીવાડી હોય તો તમામ લોકો દવા છાંટતા હોય, પણ ઘનશ્યામ છે એ ક્યારેય દવા છાંટતો નથી, એ ધર્મવાળો છે. હવે જ્યારે શાસ્ત્રીજી મહારાજ કથા કરતા હોય, કેટલા હરિભક્તો બેઠા હોય, પણ અચાનક એ સ્વામીને આ ઘનશ્યામ ભગત યાદ આવ્યા. એનું કારણ કે એમના હૃદયમાં ભગવાનની ભક્તિ છે. એમના હૃદયમાં કાંઈક એવો સારો ગુણ છે કે સાધુના હૃદય સુધી પહોંચી ગયા. શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષ સંત એ કથા કરતા કરતા એ ઘનશ્યામ ભગતને યાદ કરે. અને ઘનશ્યામ ભગત આજે પણ એવા ભક્ત છે. આજે એ જ્યારે ઉના જઈએ ત્યારે એ ભગત ઘણી વખત એ ત્યાં સંતોના દર્શને મહારાજ પાસે આવે. જ્યારથી પોતે ખેતી કરતા શીખા ત્યારથી લઈને આજ દિવસ સુધી ખેતરમાં ક્યારેય દવા છાંટી નથી. આ કેવી મોટી વાત છે. નહીંતર ઘણીવાર સારામાં સારા સત્સંગી હોય, દવા છાંટતા હોય. ઘણીવાર એવા રોગો આવે તો ખેતરમાં પાકમાં દવા નાખવી પડે, પણ ભગતનો નિયમ કે સ્વામી ભગવાન મને પાક આપે કે ન આપે, એ જે થવું હોય તે થાય, પણ હું દવા છાંટી અને હિંસા નહીં કરું. અને એનું પરિણામ જુઓ. ગયા વર્ષે ગયેલા બધાની માંડવી વાવેલી કે સ્વામી આખા ગામમાં માંડવીના વાવેતર ઘણા, પણ બધાને મૂંડાનો પ્રશ્ન આવેલો. નાના નાના મૂંડા હતા ને એ મૂળમાં બેસી જઈને બધાની આખા ખેતરોના ખેતર સાફ કરી નાખેલા. સ્વામી ફાટસરમાં ઘણા એવા લોકો હતા કે બિયારણમાં દવા નાખી હોય, પાછી ઉપર ફુવારા છાંટતા હોય, તોય સ્વામી કોરા કટ થઈ જાય. મેં એક પણ વખત દવાનો છાંટો નથી નાખ્યો, છતાંય મારી માંડવી અત્યારે સારામાં સારી છે. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. એક પણ વખત દવા નથી નાખી. સ્વામી ક્યારેય મારે એવું નથી થયું કે રોગને કારણે એ મારો પાક ઓછો થયો. અને પરિણામે સંતોનો પણ રાજીપો. આજે પણ જ્યારે કથા સાંભળવા આવે અને શાસ્ત્રીજી મહારાજનું નામ બોલાય એ જ ક્ષણે એમની આંખમાંથી આંસુડા ચાલુ થઈ ગયા હોય. આંખમાંથી આંસુ આવવા એ સહેલી વાત નથી હો. આપણે આંસુડા પાડવા છે પણ ક્યાં પડે છે. જેમ પાણી હોય એ 100 ડિગ્રીએ પહોંચે ને ત્યારે વરાળ થાય, એમ પ્રેમ છે એની પણ એક પરાકાષ્ઠા હોય. એ પરાકાષ્ઠાતીત પ્રેમ થાય ને અને ત્યારે વિરહ ભક્તિ અંદરથી જાગે અને ત્યારે આંસુ રૂપે વહેવા લાગે છે. ત્યારે આ ઘનશ્યામ ભગત છે એનો આજે પણ નિયમ દવા ન છાંટે. એટલે સંતો એમની પાસેથી એ સિંગની જરૂર હોય કે બીજું જે કાંઈ વાવેતર કર્યું હોય એ લે. અને ગામના લોકો ઘણા ખીજાય કે ઘનશ્યામ તું આ બધી સાધુ સંતોને તું આ સિંગ આપે છે ને આ આપે છે, એ સાધુ પૂરા પૈસા નહીં આપે, એ સેવા કરાવી લેશે તારી પાસે. એ કરતાં તું બજારમાં જઈને વેચીશ ને તો સારા પૈસા આવશે. અને ત્યારે ઘનશ્યામ ભગત હસતા હસતા એટલો જવાબ આપે કે તમારી વાત સાચી, સાધુ મને પૈસા નહીં આપે પણ અનેક ગણા કરીને પૈસા આપશે. કારણ કે હું સંતોની સેવા કરું છું. કદાચ એ પૈસા આપે કે ન આપે, પણ એ સંત એમનો અંદરથી જે રાજીપો થવાનો છે એ ઠાકોરજીના થાળ સુધી એ મારું અનાજ જવાનું છે ને, તો એ રાજીપા રૂપે એ મને પરત મળવાનું છે. તો જે ભક્તના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને સંતો યાદ કરે છે. થોડા દિવસ પહેલાં એ ત્યાં નીલકંઠધામ બેસેલા, મોટા સ્વામી પાસે બેઠા હતા. સ્વામી ઘણી વખત ઘણા ભક્તોને યાદ કરતા હોય, પણ અચાનક સ્વામી બોલ્યા. સ્વામી કે આ બધું ધૂન મંડળ છે, બધા કીર્તનો ગાતા હોય અને ઠાકોરજીને રાજી કરતા હોય. સ્વામી કે એ ગોવિંદ ભગત ને ગજેરા ભગત છે, બંનેને અમે જ્યારથી જોઈએ છીએ અમારી પાસે છે ચડતો ને ચડતો એમનો રંગ છે. અને ગોવિંદ ભગત સ્વામી કે એવું બોલ્યા કે સ્વામી મહારાજ સાંભળે કે ન સાંભળે, અમારા કીર્તન મહારાજ સાંભળે કે ન સાંભળે, પણ તમે સાંભળો ને એટલે અમારું બધું આવી ગયું. જો આ મોટા સંત હોય, હકીકતમાં મોટા સંત છે એમને કોઈ પ્રકારનો કોઈની પાસેથી સ્વાર્થ હોતો નથી. શાસ્ત્રોમાં લખ્યું કે એવા મોટા સદગુરુ સંત હોય એ અકામહ નિરીહ, કે એમને કોઈ પ્રકારની ઈચ્છા હોતી નથી, કોઈ પ્રકારની ચેષ્ટા હોતી નથી. પણ જ્યારે કોઈ એવા ભક્ત દેખાય ને
તો મોટા સંત એને યાદ કરતા હોય. 3, 3:30નો પાઠ હોય ત્યારે ઘણી વખત સ્વામી આપણે ખેર દાદા હોય, શામજી દાદા હોય, એ બધા ભક્તોને યાદ કરે. સ્વામી કે બધા ભક્તો છે જ્યારથી અમે સત્સંગમાં આવ્યા, સુરત આવ્યા, ત્યારથી અમે એને જોઈએ છીએ. એમના હૃદયમાં ક્યારેય પણ જગતના કોઈ ઘાટ ન ઉપજે, અને આજે ત્યાં રહીને પણ એ સંત જેવું જીવન જીવતા હોય. તો જો એ મોટા સંત છે તો કોઈ એવો ભક્તિવાળો જીવ દેખાય તો એ સંતો છે તરત એમને યાદ કરે છે, તરત એમના ઉપર રાજીપો દર્શાવે છે. ત્યારે એ મોટા સંતને રાજી કરવાનો સૌથી પહેલો અને મોટો ઉપાય એ છે કે ભગવાનની ભક્તિ. જેટલી ભગવાનની ભક્તિ કરીશું એટલા મોટા સંતો છે એ આપણી ઉપર રાજી થશે. નિષ્કુળાનંદ સ્વામીએ એ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું છે, તેમાં હરિ ભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય. નિષ્કુળાનંદ કહે નરને, જાણી લેવો એવું મનમાય. નિષ્કપટ નાથની ભગતિ, સમજો સુખ ભંડાર છે. એની બરાબરી નોય કોઈ બીજો, એ તો સર્વસારનું સાર છે. કે ભગવાનની ભક્તિ છે એમાંથી જે સુખ આવે છે એ કદાચ ગમે તેટલા પદાર્થો, ગમે તેટલી સિદ્ધિઓ મેળવીશું એમાં એ સુખ આવવાનું નથી. હારે એનો નિત્ય નિત્ય ભાવ નવીનો, કે ભગવાનની ભક્તિ છે એમાં નવીન નવીન ભાવો આવતા જાય છે, નવીન નવીન એ પ્રેમના ઝરણાઓ ફૂટતા જાય છે. બીજી વાત મહારાજે અમદાવાદના 3જા વચનામૃતમાં કરી કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરીમાં અતિશય વેગવાન શ્રદ્ધા હોય. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ આત્મા રૂપે થવું તો કઠણ છે, તો સંતોને રાજી કરવા માટે શું કરવું? તો મહારાજે પહેલો ઉપાય બતાવ્યો કે ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય, અને બીજી વાત કરી કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી એમાં અતિશય વેગવાન શ્રદ્ધા હોય. જો મહારાજે આગળ અતિશય શબ્દ લગાડ્યો છે કે એક પણ દિવસ જો એને સંતની કંઈ સેવા કરવા ન મળે તેમને ક્યાંય ચેન ન પડે. સેવાનો મિનિંગ અહીંયા ઓલ ઓવર, સેવા શબ્દ છે તો ખૂબ વિશાળતા ધરાવે છે. આપણે ઘણી વખત સેવા એટલે ધન દેખાય, તન દેખાય, પણ મન, કર્મ, વચનથી, તન, મન, ધનથી કોઈ પણ સેવા થઈ શકે છે. અરે છેલ્લી બાકી કાંઈ સેવા ન થાય તો મોટા સંતો જે આયોજન આપે છે, મોટા સંતો જે ઉત્સવો કરે છે, જે પ્રમાણે ભગવાન ભજાવે છે, અને જે ભક્તો ભગવાનનું ભજન કરે છે એમનો ગુણ લઈએ ને એ પણ મોટામાં મોટી સેવા છે. બીજી કાંઈ સેવા નહીં, બસ જે ભક્તો ભજન કરે છે અને મોટા સંતો જે કંઈ રીતિ પ્રવર્તિત કરાવે છે એમનો ફક્ત ગુણ લઈએ એ પણ મોટામાં મોટી સેવા છે. અને ત્યારે જો મધ્યના 25મા વચનામૃતમાં એ મહારાજે વાત કરી કે ઉકા ખાચરની પેઠે જેને સેવા કર્યાનું વ્યસન છે એમના અંતરની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. પણ વ્યસન પડી જવું જોઈએ. વ્યસન કોને કહેવાય? તમે જાણો જ છો ને બધા. વ્યસનની શોર્ટમાં શોર્ટ વ્યાખ્યા એક એવી કે જેની વિના રહી ન શકાય. એ જોઈ એટલે જોઈ જ, બીજું બધું હોય કે ન હોય. હવે કોઈને બીડી પીવાની વ્યસન પડી ગયું હોય તો ખાવા મળે કે ન મળે, ટિફિન અડધી કલાક મોડું પડે તો હાલે, પણ શિવાજી બીડી જોઈ. બધા કે ભાઈ તમે કાયમ ચૂર્ણ લઈ લો તો પેટ સાફ થઈ જાય, તો કે ના ના, એ કે એ બીડી પીવું પછી જ પેટ સાફ થાય. તો ભલામણા ડૉક્ટરો પછી બધાને મેડિકલમાં બીડી રાખવી પડશે ને બધાને. કોઈ એમ કે સાહેબ કબજિયાતનો પ્રોબ્લેમ છે તો કે ભાઈ હવે શિવાજી બીડી બિસ્ટોલ પીવાનું ચાલુ કરી દેજો. વ્યસન વસ્તુ એવી છે એની વિના રહી ન શકાય. આપણે બનાસકાંઠા બાજુ ગયા વર્ષે પૂર આવેલું, ત્યારે એ મોટા સ્વામીએ એ બધા ભક્તોને આજ્ઞા કરેલી, સેવાદાસ સ્વામી બધા ભક્તોએ એ ઘણી એ ગુંદીન ગાંઠિયા બનાવેલા ને એના નાના નાના પાર્સલ બનાવેલા. એ પાર્સલ ત્યાં દેવા માટે ગયેલા. હવે ત્યાં તો ભાવિકો ગયા હોય, સરકાર થ્રુ ગયા હોય, એટલે ત્યાં ઘણા લોકોના રિવ્યૂ એવા
કે સ્વામી આ ક્યાંથી આવ્યું બધું? તો કે બસ સુરતમાંથી બધી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ત્યાંથી ગુંદી ગાંઠિયા આવ્યા છે. ત્યારે ઘણા હીરા એવા હતા કે ગુંદી ગાંઠિયા નહીં, અમને બીડીન માવા મોકલાવો, માવા. બોલો, હવે એ પૂરમાઈને ગુંદી ગાંઠિયા કોણ આપે? તો કે ના, એ કે અમને માવાની બીડી મોકલાવો, એની વિના અમને માથું નથી ઉતરતું. વ્યસન વસ્તુ એવી છે જેની વિના રહી ન શકાય. એમ સેવાનું વ્યસન પડી જાય કે એની વિના રહી ન શકાય. આજે આપણા સંપ્રદાયમાં ઘણા એવા ભક્તો છે કે પોતાનું આખું જીવન એ સેવા માટે સમર્પિત કરી દીધું હોય. હમણાં એક રાજુલા ગયેલા, અને ત્યાં રાજુલા એક 25-27 વર્ષનો યુવાન, એમણે જે વાત કરી આપણને એમ થાય કે ઓહો, આ સંપ્રદાયમાં એ સંતોના મહિમાવાળા અને સેવા કરવાની શ્રદ્ધાવાળા કેવા યુવાનો છે. એ ત્યાં એ રાજુલામાં જૂનું મંદિર છે, ત્યાં એક સ્વામીજી રહે અને એમની સેવામાં છે. એ યુવાનનું નામ છે સંદીપભાઈ ટાક. પોતે નાની એવી દુકાન ચલાવે છે. આજુબાજુના ભક્તોએ વાત કરી કે સ્વામી, આ સંદીપ છે ને છેલ્લા 9 વર્ષથી એ કાયમ માટે મંદિરે સુવા માટે જાય છે. એમના લગ્ન થયા ને 4 વર્ષ થઈ ગયા. કાયમ માટે પોતે સાંજે 8 વાગે જમી અને મંદિરે સુવા માટે જાય. સંતોએ પૂછ્યું કેમ ભગત? અને ત્યારે ભગતે વાત કરી કે સ્વામી, એ મોટા સ્વામી છે, એની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. રાત્રે એમને પેશાબ પાણી કરવા માટે જવું હોય કે બીજી કાંઈ જરૂર પડી, અચાનક કોઈ આવ્યું કર્યું, તો એ સ્વામી ક્યારે ઊભા થાય, ક્યારે દરવાજો ખોલે. એટલે મેં નક્કી કર્યું કે સ્વામીની ધનથી સેવા કરવાવાળા તો ઘણા છે, મનથી સેવા કરવાવાળા ઘણા છે, એટલે મારે આ સેવા કરવી છે. છેલ્લા 9 વર્ષથી કાયમ માટે રાત્રિ એ પોતે મંદિરમાં સૂવા માટે જાય છે. અને પોતાની દુકાન એ પણ મંદિરની સામે રાખી છે. એમણે વાત કરી કે સ્વામી, કદાચ આ દુકાન હું જો થોડીક બહારના રોડ ઉપર રાખું તો મારો નફો છે ને સીધો ડબલ થાય, એવી દુકાનની નામના છે. પણ સ્વામીને દિવસે કંઈક સેવા હોય, શાકભાજી મંગાવવું હોય, કંઈ વાળવું ચોળવું હોય, કંઈ નાની મોટી સેવા કરવી હોય, એટલે સ્વામી, મેં મારી દુકાન એ બહાર નહીં પણ મંદિરની સામે રાખી છે. ભલે 5,000 કે 10,000 ઓછા આવશે, પોસાશે, પણ સ્વામી દુઃખી થાય ને એ મને ક્યારેય ન પોસાય. વિચાર કરો, એક 27-28 વર્ષનો યુવાન, આ સહેલી વાત છે? આપણે 2 દિવસ ગુરુકુળ લાવવું હોય તોય અઘરું પડી જાય. કેટલા ફોન આવે, ક્યારે આવો છો ને શું છે ને, કેટલી લાઈન થઈ જાય. અને એ યુવાન એ કાયમ માટે એ સંતોની આવી સેવા કરે છે. ત્યારે જે સાચા ભાવથી ભગવાનની સેવા કરે ને, ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને લઈ અને વડતાલથી જૂનાગઢ આવે. રસ્તામાં ભાયાવદર, જે આપણું અત્યારે ગુરુકુલ છે, ત્યાં ભાયાવદર આવ્યું એટલે સંતો રોકાયા. ગુણાતીતાનંદ સ્વામીએ એ નાના સંતો હશે એમને વાત કરી કે સંતો ગામમાં જાઓ, થોડું કાચું સીધું સામાન ભિક્ષા માગીને આવો. એટલે નાના સંતો આખા ગામમાં ગયા, પણ આખા ગામમાંથી કોઈ પણ મહારાજના સત્સંગી નહીં. ઘણી વાર કહે ને આખો ગાણ દાજેલો છે, પાકિસ્તાન જેવું કામકાજ હોય, એક જણો ફેવરમાં ન હોય. બધા સંતોને ખીજાણા, સંતોને મેણા ટોણા માર્યા કે સાધુડિયા આપણા ગામમાં આવ્યા છે અને જોજો આને કાંઈ આપતા નહીં, નહીતર ઘર કરી જશે, કંઠી પહેરાવશે, ટીલા ટપકા કરાવશે, લસણ ડુંગળી તો ખાવા જ નહીં મળે. અને આવી બધી વાતો કરીને સંતોને ખીજાણા. આખા ગામમાંથી સંતો ફરીને જ્યારે પરત ફરે ત્યારે કુંભાર ભગત હતા, એ માટલા બનાવે. ગરીબ પરિસ્થિતિ, મધ્યમ પરિવાર, પણ એમણે જોયું કે સંતોની જોડીઓ ખાલી છે. ગયા ત્યારે પણ જોયેલું. એટલે પૂછ્યું કે સાધુ મહારાજ, એ ગામમાંથી કોઈએ કંઈ આપ્યું નહીં? ત્યારે સંતો બોલ્યા કે ભગવાનની ઈચ્છા એ અમે તો આગળના ગામમાં જઈ અને ભગવાનને થાળ ધરાવીશું. અને ત્યારે કુંભાર ભગત એ ઊભા થઈ અને પોતાના ઘરમાં જઈ જે કાંઈ શાકભાજી હતા, જે કાંઈ લોટ હતો, એ લોટથી સંતોની જોડીઓ ભરી દીધી. સ્વામીએ ના પાડી કે ભગત, તમારું આ નાનું ઝૂંપડું તમે શું જમશો? કે સ્વામી, તમે ઠાકોરજીને થાળ ધરાવો, અમે આખો પરિવાર આજે બપોરે અને સાંજે ઉપવાસ કરશું, પણ અમારા ગામને આંગણે આવેલા સાધુ એ ભૂખ્યા જાય ને સ્વામી, એ અમને ન પોસાય. જો એક ગરીબ ભક્ત પણ એના હૃદયમાં કેવી ભાવના હોય. અને સંતો આવ્યા ને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આખા ગામમાં ગયા, કોઈએ લોટ ન આપ્યો, પણ એક ગરીબ કુંભાર ભક્ત હતા,
એમના હૃદયમાં ભાવના પ્રગટી. ગુણાતીતાનંદ સ્વામી કહે ભગતને બોલાવો, અને ભગતને બોલાવ્યા અને સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે એમને આશીર્વાદ અપાવ્યા અને ભક્તોને વાત કરી કે એમને 5 કોરી આપો. ગરીબ ભગત છે, અમરેશ્વર ભગત નામ. નાના સ્વામી કોરી રહેવા દો, મારે કાંઈ નથી લેવું, બસ આ સાધુ મહારાજની દયા, એમની સેવા થાય ને એ મારું મોટું ભાગ્ય. ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા. સ્વામી અમરેશ્વર ભગતનો હાથ પકડીને કીધું કે ભગત, જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરજો, ગમે ત્યાં હશે ને તમારી પાસે હાજર થઈ જશે. રાજી થઈ ગયા સાધુ. અમરેશ્વર ભગત કે સારું સ્વામી. અને પછી તો વર્ષો વીતા. અમરેશ્વર ભગતને કઠોદર નામનો રોગ થયો, પેટ કડક થઈ ગયું, પેટ સાફ થાય નહીં અને પેટ ફૂલીને દડા જેવું થઈ ગયું અને એટલી પીડા થાય, કાંઈ કામ થઈ શકે નહીં. અને આમ કરતાં કરતાં 20-25 દિવસ પસાર થઈ ગયા અને પેટની પીડા વધતી જાય, પેટ સાફ થાય નહીં અને ઉપરથી પાછો પગ પાક્યો. અને પોતે એક કમાનાર વ્યક્તિ ભુવાઓ પાસે જાય, જ્યોતિષને બોલાવે, વૈદ્યોને બોલાવે, ઘણી દવાઓ કરાવી, પણ આ રોગ જાય નહીં. અને ત્યારે એને યાદ આવ્યું કે આજથી થોડા વર્ષો પહેલાં મેં ઓલા સાધુને લોટ આપેલો, ત્યારે ઓલા સ્વામી બોલ્યા હતા કે દુઃખ આવે ને ત્યારે અમને યાદ કરજો, જ્યાં હશું ને ત્યાંથી હાજર થઈ જશું. અને 2 હાથ ઊંચા કરીને કીધું કે હે ગુણાનંદ, હે ગુણાનંદ, તમે ક્યાં છો? હવે ગુણાતીતાનંદ સ્વામી એ ગામડાના ભગતને ક્યાં યાદ રહી? હે ગુણાનંદ, હે ગુણાનંદ, તમે ક્યાં છો? અને 2-3 વાર ગુણાનંદ બોલ્યા ને ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી દિવ્ય દેહે હાજર થઈ ગયા હો ભગતની પાસે. સ્વામી કે બોલો ભગત, શું કામ પડ્યું? અને ત્યારે રોતા રોતા પ્રાર્થના કરી કે સ્વામી, આ પેટ ફૂલતું જાય છે અને પેટનો દુખાવો વધતો જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પેટ ઉપર હાથ ફેરવો અને પૂછ્યું ભગત તમને શું ભાવે? સ્વામી મને ઘઉંનું થૂલું ભાવે, મીઠું નાખેલું, પાણીમાં બાફેલું ઘઉંનું થૂલું હોય ને તો મારે બીજું કાંઈ ન જોઈએ. સ્વામીએ કીધું કે કાલે સવારે તમને જેટલું ભાવે ને એટલું ઘઉંનું થૂલું જમી જાજો, ભગવાનને પ્રાર્થના કરશું સારું કરશે. અને બીજે દિવસે એ ભગત એ ઘઉંનું થૂલું જમી ગયા અને પેટ સાફ થઈ ગયું, બધો કચરો નીકળી ગયો અને પાછા એ દોડતા કામ કરતા થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ પાછા દર્શન આપ્યા. સ્વામી કે ભગત સારું થઈ ગયું? અરે હા સ્વામી સારું થઈ ગયું. અને સ્વામી પાછા રાજી થયા. સ્વામી કે ભગત અંત સમય આવે ને અને જ્યારે તમારો હાથ પકડનાર કોઈ ન હોય ને ત્યારે ગુણાનંદને યાદ કરજો, ગુણાનંદ એના બાપને લઈને આવશે ને અક્ષરધામમાં લઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની સાથે અક્ષરધામમાં લઈ જશે. એક નાનકડી એવી સેવા એ કેટલું ફળ આપે છે. આ શ્રીજી મહારાજે જે આ સેવાની સિસ્ટમ આપી છે ને, આજે બેંકમાં તો 1%, 2%, 5% વ્યાજ આપતા હોય, પણ આ સત્સંગની ધરતી એવી છે કે એમાં તમે જે વાવો ને એનું ડબલ નહીં અનેક ગણું થઈને પાછું મળે છે. એટલે મહારાજ કહે કે સેવા કર્યાનું વ્યસન પડી જાય તો પણ એના ઉપર એ મોટા સંતો રાજી થાય. અને ત્રીજો ઉપાય બતાવ્યો કે એ ભગવાનનો ભક્ત હોય એ ધણીનું ગમતું કરે. એના મોટા સંત કે ગુરુ જે પ્રમાણે કહે એ રીતે સેવા કરે. અને અહીંયા પણ આ 58માં વચનામૃતમાં આનંદાનંદ સ્વામી આગળ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ મોટા સત્પુરુષ રાજી કેવી રીતે થાય? અને ત્યારે મહારાજે એ જ ઉત્તર આપ્યો કે નિષ્કપટપણે વર્તે, કામ ક્રોધાદિક દોષોને દૂર કરે અને સંતના દાસનો ગુલામ થઈને રહે. સાધુ એના દાસ હરિભક્તો અને એનો ગુલામ શબ્દ વાપર્યો છે. સેવક હજી સારો, દાસ સારો, પણ ગુલામને તો વિચાર જ ન હોય, એને પૈસાની આશા નહીં રાખવાની, ગુલામે કામ જ કરવાનું બળદની જેમ. એમ મહારાજ કહે કે પરમેશ્વરના જે એકાંતિક સત્પુરુષ એમના જે દાસ એમનો ગુલામ થઈને રહે. એક દ્રષ્ટિએ આપણને એમ લાગે કે મહારાજ આટલા બધા હલકા કરી નાખે આપણને, કેટલી સેવા કરવાની. પણ એટલું વિચારો, જેટલું બિલ્ડિંગ ઊંચું કરવું હોય ને એટલો પાયો પણ ઊંડો વધારે નાખવો પડે. એમ જેણે જેટલું મોટું થવું હોય ને એને એટલું નાનું પણ થવું પડે. આ સત્સંગની પ્રથા છે, જે જેટલા નાના થાય ને એટલા મોટા થતા જાય. અને જેને એમ હોય કે આપણે ફટાફટ મોટું થઈ જવું છે એ ફટાફટ નાના થઈ જાય. નેનો ટેકનોલોજી ફટાફટ નાના થઈ જાય, દેખાતા બંધ થઈ જાય. પણ ધણીનું ગમતું કરે. મહારાજે પછી આખો ફકરો છે, મહારાજે એ જ વાત કરી કે પરમેશ્વરના સંત છે એમનો ગુલામ થઈને રહે, એ જેમ કહે એમ માંડો રહે.
તો પરમેશ્વર અને એના સંત છે એ રાજી થાય છે. અને જ્યારે સત્પુરુષ એ રાજી થાય ત્યારે આપણા અનંત જન્મના જે પૂર્વ સંસ્કારો, જે વાસનાઓ છે એ તમામ વાસનાઓ નિવૃત્તિ થાય છે. ત્યારે એ શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા ઉપર પણ એ મહારાજ અને મોટા સંતો એ ખૂબ રાજી છે, પણ વિશેષ ને વિશેષ એ આપણા દ્વારા એવી સેવા થાય, મહારાજની ભક્તિ થાય. શ્રીજી મહારાજ અને મોટા સંતો એ આપણા ઉપર કાયમ માટે રાજીપો વરસાવતા રહે એવી મહારાજના શ્રી ચરણોમાં મંગલ પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મોટા પુરુષ રાજી કેમ થાય? આમ જોઈએ તો આપણે કેમ રાજી થઈએ? મોટા પુરુષ રાજી હોય એ તો રાજી કરે તો બરાબર, પણ આપણે કેમ રાજી થઈએ? સમય કીધું ને કે ભક્તિ કરીએ. તમે નીલકંઠધામ આવ્યા હોય, બપોરનો સમય હોય અને માળા લઈને અમે બેસી જઈએ, હે કેમ લાગે છે? અમે માળાને બેસી જઈએ કે ભજન કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી, તો તમે રાજી થાવ? હે? મોટા પુરુષ રાજી એમ થાય કે એને શું ગમે છે, એ આપણી પાસે શું કરાવવા માગે છે અને એને શું કરવાની ઈચ્છા છે એ પ્રમાણે કરે તો મોટા પુરુષ રાજી થાય. આમ કહ્યું છે ને કે દાન કયું શ્રેષ્ઠ? એમ કહીએ દાન કયું શ્રેષ્ઠ? હે શું કેવું ગોવિંદ ભગત, અર્જુન ભગત, દાન કયું શ્રેષ્ઠ? તો ઘણા કે રક્તદાન શ્રેષ્ઠ, ઘણા કે અન્નદાન શ્રેષ્ઠ કે ને. એ દાન તો શ્રેષ્ઠ છે જ, એમાં ના નહીં, પણ સામે વ્યક્તિની જે જરૂર હોય, કોઈ પણ માણસને જ્યારે દવાખાને હોય ને લોહીની જરૂર હોય ને એને જ આપણું ગ્રુપ જ લાગુ પડતું હોય, એ સમયે આપણે ધનનો મહિમા કહીને એના ગળામાં સોનાનો હાર પહેરાવી દઈએ તો એ રાજી થશે? રાજી થશે? નહીં રાજી થાય. એ વખતે આપણે સારામાં સારી એને ભોજનની ડીશમાં આગળ મૂકીએ તો એ રાજી થશે? નહીં રાજી થાય. અત્યારે ભાઈ એને લોહીની જરૂર છે, એને ઘણી તપાસ કરી મળતી નથી, તમારા ગ્રુપનું જ એને સેટ થાય છે. એ સમયે એને જરૂર હોય એ પ્રમાણે આપણે સેવા કરીએ, અર્પણ કરીએ તો રાજી છે. મહારાજ કે મોટા પુરુષ રાજી થાય તો રંક હોય તો રાજા થાય, અને જો કુરાજી થાય તો રાજા હોય તો રંગ થઈ જાય. ગોપાળાન સ્વામી સમર્થ સંત, એમાં એક મંગળીઓ દોડી દોડીને સેવા કરે. એટલે હરિભક્તો કહે સ્વામી આ કાંધમાં કોરું રહી જાય છે. સ્વામી કહે તમારી ભાષામાં બરાબર સમજાણું નહીં. એમ કાંધમાં ખબર પડે? કાંધમાં કોરું રહી જાય છે એ કે બોલો નહીં. તો કે આ મંગળીઓ કેટલી દોડી દોડીને સેવા કરે, તમે બીજે બધે રાજી થઈ જાઓ, એના દુઃખ ટાળો, તો આ મંગળિયાના ઉપર આશીર્વાદ આપો તો એ કાંઈક બે પાંદડે થાય. સ્વામી એ વખતે મોજમાં, સ્વામી કે આવો મંગળિયા આવો. સ્વામીએ માથે હાથ મૂક્યો, મંગળિયા આજથી તારા મંગળ દિવસો જા. હવે એવા મોટા પુરુષનો રાજીપો મળી ગયો અને સ્વામીની કૃપાથી, ભગવાનની દયાથી એ વખતે વડોદરાના સયાજી રાવના કારભારી બન્યા. કારભારી એટલે પૈસા ઉઘરાવાના, અને એ જોખમ એટલે આગળ એક રથગાડી, પાછળ એક રથગાડી, વચ્ચે મંગળજી આમ બરાબર દિવાન, બધા મંગળસિંહ 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 કરે, આવો મંગળસિંહ આવો મંગળસિંહ. નાણાં વગરનો નાથ્યો ને નાણા નાથાલાલ. હે એટલે પછી તો એને એટલું કામમાં આવ્યું કે દર્શને આવતા બંધ થઈ ગયા. પછી સ્વામી એક વખત પધાર્યા. સ્વામી કે ઓલો મંગળીઓ કેમ દેખાતો નથી? એટલે બધા કહે કે એને તો હવે કામ બહુ વધી ગયા છે. હે અમારે ખબર પડી જાય, 4 વ્હીલ પ્રસાદી કરવા એટલે ખબર પડી જાય કે હવે આ ભાઈ હવે નહીં આવે, ધીરે ધીરે હવે આ ધીરે ધીરે, કારણ કે ગુરુકુળમાં પાર્કિંગની જગ્યા હોય ન હોય બિચારાનું ઉપર ખબર હોય. પ્રસાદની ગાડી કરાવે એટલે સમજી લેવાનું કે હવે નકર એવું હોય. જૂના જ આપણે એક સમજીએ કે ગાડી ન હોય તો જ્યારે ગાડી આપે તો ટાઈમ વધવો જોઈએ ને, કારણ કે એને હાલી આવવાનું થાય, વાહન ન હોય તો દૂર પડે, તો ગાડી હોય તો હમું ના
તો હમણાં ટાઈમ ઘટે, કારણ કે બીજા પ્લાન પછી બહુ મોટા મોટા થઈ જાય એમ. એટલે સ્વામીએ કીધું કે એને કહેજો નહીં, તો સ્વામી યાદ કરે છે. એટલે કોઈ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી તમને યાદ કરે છે, તો આવો. તો કે આજે તો બહુ ટાઈમ નથી, પણ કાલે હું આવી જઈશ. એટલે સારું. એમાં ગોપાળાનંદ સ્વામી એક વખત સભા ભરીને બેઠા હતા, મંગળસિંહ આવ્યા. એટલે સ્વામી તો એની મોજમાં, સ્વામી કે આવ મંગળિયા આવ. લે, આને ખોટું લાગી ગયું, મને મંગળિયો કીધો, હે ખોટું લાગી ગયું. પછી એને સામે સ્વામીની આગળ કીધું કે તમારે મને કેવું હોય ને તો મંગળસિંહ કહેવાનું, હવે હું મંગળિયો નથી એમ. એટલે સ્વામી તો જોઈ રહ્યા. સ્વામી તો અલમસ્ત સંત, એને તો કોઈ આવી તો બોલે ન બોલે, એને કંઈ સન્માન આપે તોય ભલે, અપમાન કરે તોય ભલે, એને કંઈ પડી ન હોય. પણ નાના સંતોએ વાત કરી કે મંગળસિંહ તમે હોય કે અમે હોય, જે કંઈ આપણે સુખીએ છીએ ને એ આ સંતની કૃપાથી છે. માટે આ સ્વામીની પાસે તમે માફી માગો તો સ્વામી એવા દયાળુ છે કે જરૂર તમને ક્ષમા આપશે. પણ આને સત્તાનું માન હતું, કીધું કે માન ટળે ભાવે રહે છે, પણ ન રહી શક્યા. એ કે માફી ન માગ્યા એટલે પછી ગયા. એટલે નાના સંતે આવીને કહ્યું કે સ્વામી મંગળસિંહને છે ને ખોટું લાગી ગયું છે, હવે એ નહીં આવે. સ્વામી કે તો પાછું એને મંગળિયો થવું છે. જો કુરાજી થઈ ગયા ને તો પાછું એને મંગળિયો થવું છે. અને ભાઈ રાજના વાકમાં આવ્યા, બબે પટાક્યા મારીને કાઢી મૂક્યો, સંપત્તિ બધી લઈ લીધી, અને સવારે ઉઠીને કાંજી કરશે ને દાડીએ દાવા મળ્યો. સમજાય છે? મોટા પુરુષ રાજી થાય. વડતાલની અંદર પમા ભગત હતા, બહુ સારા ભગવદી હતા, પણ હવે સ્વભાવ થોડોક એનો આકરો. એટલે આચાર્ય મહારાજને એમ થાય કે આ ભગવાનને પામેલા છે, સારા ભગવદી છે, તો એની સેવા થવી જોઈએ. પણ એની સેવામાં જેને મૂકે ને મહિના દીમાં નીકળી જ જાય, નક્કી જ હોય, મહિનામાં કાઢી નીકળી જ જાય એમ, ગમે એમ કરીને. કાંઈક થોડું ઘણું કહે એટલે સહન કરી શકે નહીં. એમાં અર્જણ ભગત પાર્ષદ નારાયણદાસ સ્વામી એ પૂર્વાશ્રમમાં એ ત્યાં આવેલા, અને એનું શરીર પણ મજબૂત, સેવામાં બહુ શ્રદ્ધાવાળા, મહિમાવાળા. એટલે દોડી દોડીને સેવા કરેલી. આચાર્ય મહારાજને દંડવત કરાવેલા. આચાર્ય મહારાજ કે અમે તમને એક સેવા આપીએ તો તમને કેમ થાય એમ, તમે કરી શકો? અરે મહારાજ શ્રી, તમે જે કહો તે સેવા કરવા સેવક તૈયાર છે. સ્વામી કે કઠણ છે? કઠણ છે? ના સ્વામી, જે કઠણ હોય કયો. આચાર્ય મહારાજને કીધું. એટલે કીધું કે પમા ભગત બહુ સારા ભગવદી ભક્ત છે, પાર્ષદ છે, જૂના છે, એની સેવામાં કોઈ ટકતું નથી, કઠણ છે, પણ જો તમે એની સેવામાં જોડાવ તો હું બહુ રાજી. અર્જણ ભગત કે મહારાજ શ્રી તમે રાજી હોય એટલે મહારાજ રાજી હોય, અને મહારાજ રાજી હોય એટલે મારે જે કરવું પડે, જે સહન કરવું પડે કરીશ. અને ગયા સેવામાં જોડાના. એના સ્વભાવને જોયા વિના સેવા કરે. આજે ઘણાને એમ થાય માતા પિતાની સેવા કરી, પણ કેમ કરવી એમ ઘણાને પ્રશ્ન હોય. કેટલા એના સ્વભાવ, એ આપણે કેટલી એની સંકલ્પ પૂરી, પણ બોલ્યા વિના હાલે જ નહીં, હાલે જ નહીં. પણ એક ધ્યાન રાખી કે બાળકનો અને વૃદ્ધોનો સ્વભાવ સરખો હોય છે. તમારા નાના નાના છોકરા હોય, મોટા કરવામાં તમને કેટલી મુશ્કેલી પડે એમ. તમને એમ થાય કે આને બે નાખીને કંઈક મૂક્યા હોય કે નહીં, એમ કેટલા કંટાળી ગયા હોય. તો બાળકનો જ્યારે સ્વભાવ, જ્યારે માતા પિતા એના સહન કરે છે, ત્યારે વૃદ્ધોમાં એનું જ્યારે વળતર આપવા માટે, જ્યારે એના માતા પિતા જ્યારે વૃદ્ધ થાય ત્યારે એના સ્વભાવ સહન કરી અને સેવા કરે તો એનો બદલો થોડો ઘણો ચૂકવો કહેવાય. પણ આપણે એમ કે ભાઈ અમારે તમારા મેળ નહીં આવે, તમે કયો એ કરીએ, તમને કહો તો તમે નોખા રહ્યો, અમે તમે આજીવિકા આપીશું તમને, પણ ભેગા ન રહે, સ્વભાવ સહન નો. એટલે અર્જણ ભગતે બહુ સેવા કરી, કોઈ પ્રકારનો સ્વભાવ જોયા વિના. અને એક વખત એને થયું કે કાલે મારે ધામમાં જવાનું છે, અને એ વખતે પમા ભગત કે અર્જણ ભગત અમે તારા પર બહુ રાજી છીએ, બહુ રાજી છે. આજે માગી લે, તને જે જોઈએ આપવા તૈયાર છે. પ્રસાદીની જેટલી વસ્તુ હતી ને બધી ઢગલો કર્યો. ત્યારે અર્જણ ભગતે કહ્યું
કે હું તમારી સેવા કરવા જોડાનો છું. આ પ્રસાદની વસ્તુની લાલચ માટે, એના વારસ માટે મેં તમારી સેવા કરી નથી. આમાંથી એક પણ વસ્તુ મારે પ્રસાદીની ન જોઈએ. જો હું પ્રસાદની સેવાની બદલામાં પ્રસાદીની વસ્તુ લઉં તો હું સેવાનો મહિમા ન સમજો કે ભાઈ. એક પણ વસ્તુ ન લીધી અને પમા ભગત ઉપર એના પર બહુ રાજી થયા. પછી એને દીક્ષા આપી અર્જુન ભગત અને નારાયણદાસ સ્વામી સાધુ બન્યા. એટલે કહેવાનું હતું કે ક્યારે રાજી થાય કે એને જરૂર હતી, સેવાની જરૂર હતી. આપણને ખરેખર કોણ વ્યક્તિ વધારે હેત થાય? તમે ખરેખર અટવાના હોય, મકાન વેચવાનું તૈયારી હોય અને એ સમયે તમને એમ કે ભગત ચિંતા કરોમાં, તમારે જોઈએ એટલા પૈસા લઈ જાઓ, તમે થાય ત્યારે દેજો. પછી એ વ્યક્તિ તમે ક્યારેય ભૂલી શકો? એટલે જે વ્યક્તિને જેની જરૂર છે અથવા જરૂર નથી, મોટા પુરુષોને કોઈ વસ્તુ પદાર્થની જરૂર ન હોય, એને તમે મોબાઈલ આપો તો ભલે, ન આપો તો ભલે, કોઈ વસ્તુને એને જરૂર ન હોય, પણ એને શું કરાવવા માગે છે, એ આપણી પાસે કઈ સેવા લેવા માગે છે. આપણે ઘણી ભાઈ અહીંયા વાળવું બહુ શ્રેષ્ઠ છે, પોતા મારવા બહુ શ્રેષ્ઠ, સેવા સારી છે, પણ અહીંયા કોઠારી હોય એ પોતા મારવા લાગી જાય, ભંડારી સ્વામી હોય એ અહીંયા બધું સાફ કરવા લાગી જાય તો એના ઉપર રાજી થઈ. કારણ કે એની પાસે ભંડારની સેવા કરાવવાની છે, ઓફિસ ના હોય એની પાસે એ સેવા કરાવવાની છે. એ પોતાવાળો છે એ કે ચેક લખવામાં નહીં હાલે, એ સમજાય છે, એ વ્યવહારમાં નહીં હાલે. જેને જે અંગ હોય એ પ્રમાણે મોટા સંતોષ સેવામાં હોપતા હોય એ સેવા કરીએ તો રાજી થાય. બોડકા ગામના એક ભગત અરુણાચરણ સ્વામી, ત્યાં ભગાભાઈ બહુ સેવા કરી, એટલે એની પર સ્વામી રાજી થયા. એટલે ભગાભાઈ એમ કહ્યું કે મારો એવો સંકલ્પ છે કે આ દિવસે દેહ પડે તો સારું, રાત્રે દેહ પડે અને આખી રાત પછી ઘેરે રાખવું પડે આ મરદાને, એની કરતાં દિવસે દેહ પડે ને એવો મારો સંકલ્પ છે. સ્વામી કેમ થાય? સ્વામી કે તમારે ક્યારે ધામમાં જવું છે? અરુણાચરણ સ્વામી કાલનું થતો હોય ને તો પ્રમ દિવસ નથી કરવું, અને આપણે હજી 10 વર્ષ ખેંચાય તો હજી ખેંચી લેવું છે, કાંઈ વાંધો નથી, કાયદે પીતે સુખ્યા છે. સ્વામી કે કાલ તમારે ક્યારે ધામમાં જવું છે? સ્વામી કે કાલ તમારે ક્યારે જવું છે? સ્વામી સવારનું થતું હોય ને તો બપોર નથી કરવા, સવારનું થતું હોય ને તો બપોર નથી કરવા. સ્વામી કે સારું, સવારે તમને તમારા ધામમાં લઈ જશે. અને અરુણાચરણ સ્વામીના આશીર્વાદથી એ ભગાભાઈને મહારાજ સવારે ધામમાં લઈ ગયા. એ ગામની અંદર આંબા ભગત હતા. એ ગામની અંદર આંબા ભગત મંદિરનું કામ હાલે, બહુ સેવા કરી. એમાં એવું હતું કે મંદિરનું કામ શરૂ કરવાનું હતું ને એ વખતે એને સંકલ્પ હતો કે આપણે પહેલાં નવા મકાન કરી લઈએ. એટલે નવા મકાનમાં પૈસા એક અગાઉ રાખવા પડે, થોડા 5 વર્ષના ભેગા કર્યા, ત્યાં મંદિરનો પ્લાન થયો. એટલે થયું કે પહેલાં ભગવાનનું મંદિર, પછી આપણું ઘર, બધી સંપત્તિ હતી ને એ ભગવાનને ચરણે અર્પણ કરી. અરુણાચરણ સ્વામી બહુ રાજી થયા. હવે એમાં બન્યું કે મંદિર તો પૂરું થયું, પછી બીજી વખત જ્યારે સ્વામી પધારે ને બનવા જોગ એવું બન્યું કે એની 10 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો એક દિવસમાં 2 મૃત્યુ પામ્યા. ઘરમાં તો આમ થોડું એક હારે 2 જાય એટલે આમ થોડુંક દુઃખ તો થાય ને, પણ ભગતને એવું કે બસ મહારાજની ઈચ્છા, પણ મનમાં થોડોક શોકનો ભાવ રહે. એમાં મંદિરે આવ્યા, એટલે અરુણાચરણ સ્વામી મંદિરે હતા. એટલે કોઈએ વાત કરી કે સ્વામી અત્યારે આ ભગતને બહુ દેશકાળ કઠણ છે, એક દિવસમાં એને એક દીકરો અને દીકરી 2 વયા ગયા અને ઘર ખાલી થઈ ગયું. એટલે સ્વામીને દર્શન કરવા આવ્યા. સ્વામીને કહે કે ભગત, એ ભગતના ઘર સુના ન હોય, ભગવાન તમને એટલા દીકરા આપશે કે ઘરમાં નહીં હમાય ને એટલા દીકરા આપશે. લે આ એક આશીર્વાદ હતો એમ. અત્યારે એમ કીધું હોય તો ભગવાન તમને 7 દીકરા આપે. સ્વામી આ એક છે ને એ નથી હસવાતો, એ જો થઈ જાય ને તો અમે છૂટા થઈએ એમ. આમાં ઘણા બિચારા માનતા કર્યા અભિષેકના કે ભાઈ એક દીકરો છે એ ભગવાનના માર્ગે વયો જાય તો અમારે ચિંતા નહીં એમ. કહેવાનું તો શું છે કે 7 દીકરા એને ભગવાને આપ્યા અને એનો સંકલ્પ પૂરો કર્યો. તો આવી રીતે ભગવાન છે એ જેમ રાજી થાય એ સેવા કરે તો રાજી થાય. ટીંબી ગામની અંદર ભગત હતા વીરા સાકર, એના પિતા રામજીભાઈ, અને રામજીભાઈ એટલે સ્વભાવનું ઘર એમ.
બોલો, જ્યાં જ્યાં ગામમાં રહેવા જાય એટલે ઝઘડો થાય ત્યાંથી ગામ ફેરવાનું. પહેલાં ભેરાય રહેવા ગયા, પછી ચોરાળી મોલી, પછી ઉટવાળા, ને પછી છેલ્લે ટીંબી આવ્યા. જ્યાં જ્યાં ઝઘડા, લગભગ મહિનામાં તો એક ફેરવા આમ કે ધારિયા ઉડ્યા જ હોય એમ, નક્કી જ કરી નાખવાનું એમ. એટલે એના દીકરાને વીરા સાખરને એમ થાય કે આ હું કરું એમ. કે પિતાને તો પછી કહેવાતું હોય એટલું કહેવાય, સત્સંગ કરાવો તો એટલું કહેવાય. અને આપણી ગમે એ વાત બહારના બધા સાંભળે પણ ઘરના સાંભળે કોઈ? ઘરના છોકરાઓ હોય કે ઘેરેથી એ વાત આપણે ન સાંભળે એમ, અને આપણે એનું ન સાંભળીએ, એનું નક્કી કરેલું હોય એમ. એટલે પિતાને જેટલું કહેવાતું એટલું કહેવાય. એમાં એક વખત ગઢપુર લઈ ગયા, પ્રેમથી સમજાવી. એ વખતે વાસુદેવ નારાયણના ઓરડા ચણાઈને તૈયાર થયા હતા અને આડચર મૂકવાનું તૈયારી હતી. પણ હવે કોઈ ઉપાડ એવા સંતો નહીં, બે ત્રણ સંતો છે અને 8-10 જણાનું કામ હતું. એટલે રામજીભાઈ આવ્યા કે મહારાજને કીધું, મહારાજ આ કામ કેમ બંધ છે? તો કે સંતો હરિભક્તો કોઈ છે નહીં સેવામાં, બધા સત્સંગ વિચારમાં બહાર ગયા હોય અને આડચર મૂકવું છે, 10 જણાનું કામ છે. રામજીભાઈ કે એમાં ક્યાં મોટી વાત છે, લાવો મારી પાસે. એટલે એને પછેડી આપી. પહેલાં પછેડી આમ ગોળ ગોળ કરીને હુથિયા જેવું કર્યું અને બરાબર સીડી મૂકી અને એ બરાબર વ્યવસ્થિત ઠેરાવી. એને કીધું કે તમે એટલું કામ કરો કે ઉપાડી મારા ખંભે મૂકી ગયો. એટલે મહારાજ કહે કે ભાઈ આ રહેવા ગયો, આ કંઈ મણ 2 મણ વજન નથી, ચિંતા કરો માં, તમારી દયાથી બધું થઈ જાય. પછી બધાએ ઉપાડીને ખંભે મૂકી દીધું અને એ રામજી બાપા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા 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 જ્યાં મૂકવાનું હતું ને ત્યાં મૂકી ગયું. મહારાજ એટલા રાજી થયા, એને ભેટી પડ્યા અને એ જ સમયે એના બધા સભા હતા ને એ બધાય ખરી ગયા. તો કહેવાનો અર્થ કે જે મહારાજને જે ગમે છે, જે મોટા પુરુષને જે ગમે છે એ આપણે સેવા કરીએ, એ આપણે કાર્ય કરીએ તો મહારાજ અને મોટા પુરુષ બધાય રાજી થાય. કહેવાનું હતું કે મોટા પુરુષ રાજી થાય, પણ પેલા મોટા પુરુષ આપણે સ્વીકાર્યા છે કોઈને? આપણે રાજી કરવાનું તાન છે ખરા? આપણે કોને રાજી કરવાનું છે? લગભગ તો બધા એમ કે મને રાજી કરે. હે, બધાને એવું હોય કે અમે જાય પણ હજી અમને આ લોકો જોઈએ એવા ઓળખી શીખતા નથી. અરે ભલામણા જોઈએ એવા ઓળખતા નથી એટલે તો તમને માન સન્માન આપે છે, એટલે તો તમને બધે જમવાનું આપે છે એમ. આમ જોઈએ ને તો ભગવાને છે ને હંમેશા વિચાર કરે કે આપણે આમ ગણીએ તો આપણે આથી 20 વર્ષ પહેલાં આપણી પરિસ્થિતિ શું હોય એમ. એ અહીંયા પહેલાં સુરતમાં આવ્યા હશે ને, એ સાલીમાં રહેતા હશે ને, એ લાઈન સરામ રૂમ હશે ને, એકાદું સંડાસ બાથરૂમ હશે ને, એમાં પહેલાં તૂટી ગયેલા દરવાજા હશે ને, તે કેવી આશા હતી એવી. ભગવાનને હંમેશા એટલા દયાળુ છે કે આપણી ઈચ્છા કરતાં અનંત ઘણું આપ્યું હોય છે, પણ આપણે એવી ઈચ્છા હોય ને કે પૂરી જ ન થાય. કદાચ ભગવાનના દયા કરીને રાજી થાય અને આપણે એક ઓરડો સોના ચાંદીથી ભરી દઈએ ને, એ સમયે આપણે ફરિયાદ કરીએ, હે ભગવાન તમને બાજુનો બીજો ઓરડો ન દેખાણો? ખાલી તમારે એક ઓરડો ભરવો ને 2 ઓરડા ભરવા, તમારે ક્યાં વાંધો હતો એમ. એટલે આમાં એવું છે, જેટલી આપણે પાછી વૃત્તિ રાખીએ આમાં કોઈ એનું અંત નથી. કોઈ માન કમાવાનું કે આપણને કોઈક રાજી કરે, પણ પહેલાં આપણને રાજી કરે એની કરતાં પહેલાં બીજાને આપણે રાજી કરીએ તો એમના આશીર્વાદ આપણને મળતા હોય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.